નવસારી એલસીબી પોલીસે ખરસુપા નેશનલ હાઈવે પરથી ₹8.45 લાખના દારૂ સાથે પિકઅપ ટેમ્પો ઝડપી પાડી ટેમ્પો ચાલક સહિત બેની ધરપકડ કરી અને એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી એલસીબીના પીઆઈ વિજય જાડેજા, વાયજી ગઢવી, પોલીસ કોન્સ્ટેબલ જયેશ બાબુજી, અર્જુન હર્ષદભાઈ સહિતનો સ્ટાફ ખરસુપા ઓવરબ્રિજ ઉતરતા મુંબઈથી અમદાવાદ જતી ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો પિકઅપ ટેમ્પો નંબર MP 13ZM 3651 આવતા તેને ઊભી રાખી તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂ, ટીન બિયર તથા વોડકાની નાની મોટી બોટલ નંગ 1020 જેની કિંમત ₹3,40,512 તેમજ પિકઅપ ટેમ્પોની કિંમત ₹5 લાખ, મોબાઈલ ફોન મળી કુલ ₹8,45,513નો મુદ્દામાલ કબજે કરી ટેમ્પો ચાલક ધીરજ ચતુર પાટીલ રહેવાસી ગ્રીન પાર્ક સોસાયટી કામરેજ સુરત તેમજ ક્લીનર વિજય નામદેવ પાટીલ રહેવાસી શ્રીનાથ સોસાયટી લિંબાયત સુરત મળી 2 જેટલાની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર તથા મંગાવનાર કોમલસિંહ દયાવસિંહ રાજપૂત રહેવાસી ડિંડોલી સુરતને પોલીસે ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.